દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે ચેપ્ટર ચાલી રહ્યું છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, અને આજે એનું 5મું લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરીશું, અને જે પાછળ એના પછી આપણે જે ટોપિક લેવાનો છે એ છે ગોસનો નિયમ. બરાબર? તો વિદ્યુત ફ્લક્સ ઉપરથી ઘણા બધા એમસીક્યુઝ જે છે એ આવતા હોય છે, અને ખૂબ જ સરળ એવા એમસીક્યુ હોય છે. અને પ્રશ્ન પણ આની અંદરથી 2 માર્કના ને એવા ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. ખૂબ આસાનીથી સમજી શકાય એવો આ ટોપિક છે. તો ચલો શરૂ કરીએ આપણે ટોપિક વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ ને સમજાવતા પહેલા મારે તમને ક્ષેત્રફળ સદિશ વિશે માહિતી આપવી પડશે. ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશ શું છે? ક્ષેત્રફળ તો ખ્યાલ છે, પણ આ ક્ષેત્રફળ સદિશ એ તમારા માટે નવી વસ્તુ છે. તો કોઈ પણ એક પૃષ્ઠ લઈ લઈએ. ધારો કે મેં આ પૃષ્ઠ લીધું, એક સમતલની અંદર સમક્ષિતિજ સમતલ લીધું, અને એની અંદર એક આવું લંબચોરસ પૃષ્ઠ ધારી લીધું. તો એમાંથી લંબ, આને લંબ કેવી રીતનું હોય? આમ હશે, અથવા તો નીચેની તરફ હોય. લંબ તથા બહારની તરફ નીકળતો ક્ષેત્રફળનો સદિશ જે હશે, ક્ષેત્રફળ તો આનું કેટલું મૂલ્ય તમને ખ્યાલ છે. જો એ લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે લેવાના છો, બરાબર? પણ એની સાથે આપણે દિશા આપી દઈએ. દિશા કઈ હશે? જે પૃષ્ઠ છે એ પૃષ્ઠને લંબ બહારની તરફ નીકળતું હોય એવું. એ જો આપણે લઈ લઈએ તો એ કહેવાશે ક્ષેત્રફળ સદિશ. બરાબર? તો આના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી દીધું. અને બહારની તરફ એટલે તમને એમ થાય કે બહારની તરફ લંબ આ પણ હોય અને આ પણ હશે, તો બંને સાચા છે. ઉપરની તરફ, બહારની તરફ નીકળતું ઉપર પણ લેવાય, નીચે પણ લેવાશે. બંને સાચા કહેવાય, બંને દિશાઓ સાચી. જો તમને કંઈક સ્પેસિફિકલી મેન્શન ના કર્યું હોય તો તમે ગમે તે દિશા લઈ શકો છો. પણ જો એ એક ત્રિપરિમાણ હશે, જો પૃષ્ઠ જે છે એ ત્રિપરિમાણીય પૃષ્ઠ આપ્યો, ધારો કે આવો ગોળો આપી દીધો છે, બરાબર? બંધ ગોળો આપ્યો છે, તો એ વખતે ક્ષેત્રફળ સદિશ એટલે તમારે આટલો વિસ્તાર એની ઉપરનો વિચારું તો અહીંયાથી બહારની તરફ નીકળતો, અહીંથી બહારની તરફ. એટલે તમે આમ વિચારો તો ક્ષેત્રફળ સદિશ છે ને એ આવી રીતે બધેથી ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ તમને જોવા મળે. અત્યારે આ જે બતાવી રહી છું એ મારી લિમિટેશન કે મારે તમને બોર્ડમાં 2Dમાં જ બતાવવું પડે છે. પણ તમે વિચારી શકો છો કે એક ગોળો છે અને એ ગોળામાંથી બધી જ દિશામાં કેન્દ્ર તરફથી બહારની તરફ સપાટીને લંબ હોય એવી રીતના બહાર નીકળતી દિશામાં તમે ક્ષેત્રફળ સદિશ લઈ શકો છો. તો હવે આમાં તમને એમ થાય, આમાં મેં શું કહ્યું તમને? બહારની તરફ એટલે ઉપર લેવાય, નીચે લેવાય. તો આમાં લંબ એટલે આમની તરફ પણ, એ પણ તો લંબ કહેવાય. પણ નિયમ તરીકે આપણે એમ લેવાનું કે ક્ષેત્રફળ સદિશ છે એ 3D માટે, ત્રિપરિમાણીય જ્યારે તમને કોઈ પૃષ્ઠ આપ્યું હોય તો એ વખતે તમારે હંમેશા સપાટીમાંથી બહાર નીકળતું હોય એમ લેવાનું. આમાં તો સપાટીમાંથી બહાર બેય કહેવાય, પણ જનરલી પછીથી તમારે કઈ લેવાની થશે? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં લેવાનું થાય. વિદ્યુત ક્ષેત્ર જો છે, એક બહારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મેં આપેલું હોય, બરાબર? કે આ છે વિદ્યુત ક્ષેત્ર, તો તમારે આ ઉપરવાળું લેવાનું. અને જો વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ આપ્યું હોય તો નીચેની તરફ લેવાનું થશે, બરાબર? તો આ થઈ ગયું ક્ષેત્રફળ સદિશ. જો મૂલ્ય તો એ જ આવશે જે આપણે શેપ પ્રમાણે લેતા હોઈએ છે, આકાર પ્રમાણે. અહીંયા આગળ આપણી પાસે લંબચોરસ છે તો LB કરીને લીધું એ જ લેવાનું થાય. ગોળો છે તો 4πr² જ લેવાનું થશે. ખાલી એની સાથે દિશા લાગશે. દિશા કેવી હશે? સપાટીને લંબ અને બહારની તરફ નીકળતી હોય તેવી, બરાબર? હવે વિદ્યુત ફ્લક્સ ઉપર આપણે આવીએ. તો વિદ્યુત ફ્લક્સ એટલે શું છે? વિદ્યુત ફ્લક્સ એટલે એને દર્શાવાશે ફાઈ દ્વારા. વિદ્યુત ફ્લક્સ એટલે, વ્યાખ્યા એની લખીએ, સપાટીમાંથી
બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. બરાબર, સપાટીમાંથી કોઈ પણ સપાટી લીધી એમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને ફ્લક્સ કહેવાશે. હવે સંખ્યા છે એટલે એના ઉપરથી જ ખ્યાલ આવે કે સંખ્યા જ કીધી, એમાં કોઈ દિશા છે નહીં, એટલે વિદ્યુત ફ્લક્સ જે પોતે આવશે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે. હવે ચલો, સપાટીમાંથી બહાર નીકળતી ને એટલે આપણે એક સપાટી વિચારીએ અને એમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એવી આપણે જોવી છે. એટલે એની આસપાસ ક્યાંક આપણે વિદ્યુત ભાર પડેલો હશે તો જ એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે ને. તો એવી આપણે અત્યારના કોઈ એક જોઈએ રચના કે ક્યાં આગળ હશે. સપોઝ કે મેં અહીંયા આગળ લીધું, એક ગોળો લીધો, ગોળાની અંદરના કેન્દ્ર ઉપર, ગોળાનું જે કેન્દ્ર છે એની ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર પડેલો છે. આજુબાજુ મેં એક ગોળો વિચારી લીધો. બરાબર, આ ગોળો વિચાર્યો એટલે આમાંથી બહાર નીકળતું, તો અહીંયા આગળથી અથવા તો આખું જ પૃષ્ઠ લઈ લો, જો આટલું હું વિસ્તાર લઉં ને તો એમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવી? 1 આવી. અત્યારે મેં દોર્યું છે એટલા માટે. જો વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ જેને જેવી દોરવી હોય ને એવી દોરી શકે, પણ એ વ્યક્તિ દરેક એક્ઝામ્પલ માટે થઈને, દરેક સિચ્યુએશન માટે પોતાની જે પેટર્ન હશે એ જ ફોલો કરશે. બરાબર, એને જો ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય ત્યારે 4 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાની આદત હોય તો એ 2 ક્યુ વિદ્યુત ભાર માટે થઈને 8 દોરશે. એમ ગ્રેજ્યુઅલી વધશે. કોઈને ક્યુ માટે થઈને 2 દોરવાની આદત હોય તો એ એના પછીના માટે પ્રપોર્શનલી એટલી વધારે બતાવશે. બરાબર, એટલે એવું જરૂરી નથી કે ક્યુ વિદ્યુત ભાર બતાવ્યો એટલે મારે 4 જ દોરવી કે 2 જ દોરવી. જેને જેટલી દોરવી હોય એટલી બતાવી શકે, પણ એક વખત મેં ક્યુમાંથી 4 બતાવી બહાર નીકળતી તો 2Q માટે હું હંમેશા 8 જ બતાવીશ અને 8 જ બતાવવી પડે, કારણ કે એ એક રિલેટિવ ટર્મ થઈ ગયો. સાપેક્ષ રીતે તમે, એ શું છે આપણે જોયું હતું ચેપ્ટરમાં, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત છે. બરાબર, તો એના ઉપરથી તમને સાચું ઇન્ટરપ્રિટેશન થાય એવી રીતે દોરેલી હોવી જોઈએ કે કેટલો વિદ્યુત ભાર છે. ઓકે, ચલો, આ અહીંયા આગળ ક્યુ જેટલું આમ વિચાર્યું મેં, વિદ્યુત ક્ષેત્ર આમ નીકળે છે, વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્ર રેખા, આ બધી આવી રીતે મેં અહીંયા બતાવી દીધી. જો આટલો વિસ્તાર લઈશ તો એમાંથી મને એક વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી દેખાય છે. હવે જો અહીંયા આગળ હું આટલો વિસ્તાર લઈ લઉં, બરાબર, આટલું ક્ષેત્રફળ લઈ લઉં, ઉપરનો જે અડધો ગોળો છે ને એ અડધો ગોળો લઈ લીધો, તો એમાંથી કેટલી દેખાય છે? 2 દેખાય છે. જો હું ત્રીજા ભાગનો લઈ લઉં તો મને 3 દેખાય છે. આખો ગોળો લઈ લઈશ તો 4 દેખાશે. એટલે શું થયું કે ક્ષેત્ર રેખાની સંખ્યા એ શેના સમપ્રમાણમાં છે? ક્ષેત્રફળના. વધારે ક્ષેત્રફળ લીધું તો વધુ ક્ષેત્ર રેખાઓ સંકળાઈ ગઈ કે નહીં? તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળના સમપ્રમાણમાં. બીજી વસ્તુ જોઈએ, જો અહીંયા આગળ પ્લસ ક્યુના બદલે 2Q વિદ્યુત ભાર હોત તો મેં ક્ષેત્ર રેખાઓએ જેમ હમણાં કીધું એવી રીતના વધારે દોરી હોત, આમ 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 અને આમ. કોના માટે? 2Q માટે. બરાબર છે. તો હવે એટલા જ વિસ્તારની અંદર તમારે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધી ગઈ. પહેલા આખો ગોળા જેટલું તમે ક્ષેત્રફળ લેતા હતા ત્યારે 4 ક્ષેત્ર રેખાઓ મળતી હતી. બરાબર, હવે 2Q તમે વિદ્યુત ભાર વધાર્યો એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી. જો આપણને પાછું યાદ કરો, આગળના લેક્ચરમાં કીધું હતું વિદ્યુત ક્ષેત્ર વખતે કે જેટલું વધારે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય તેટલી વધારે ગીચ ક્ષેત્ર રેખાઓ હોય. બરાબર, જેટલું નબળું વિદ્યુત ક્ષેત્ર એટલી ઓછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે પસાર થતી બતાવીએ.
તો અહીંયા મોટો વિદ્યુત ભાર એટલે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર એટલે વધારે ક્ષેત્ર રેખાઓ બતાવવાની હોય. વધારે બતાવી છે એટલે કે જેમ વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય વધુ, એની પ્રબળતા વધુ, એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધશે. બરાબર. હવે ક્ષેત્ર રેખાઓ એટલે તો શું છે? ક્ષેત્ર રેખાઓ એક ચોક્કસ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એને તો આપણે ફાઈ કહીએ છીએ. એ કોના કોના સમપ્રમાણમાં છે? ક્ષેત્રફળના અને વિદ્યુત ક્ષેત્રના. બરાબર. હવે અહીંયા હું સીધો ગુણાકાર કરી નાખી શકું? તો કે ના, સાદો ગુણાકાર નહીં કરી શકો. શું કરવું પડશે? કરવાનું આવું થશે તમારે. ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. બરાબર. એટલે કે ઈ ડોટ એ. આ વસ્તુ તમે જોઈ ચૂક્યા છો. અદિશ ગુણાકાર હોય ને, જ્યારે બે સદિશ રાશિ હશે અને એમનો ગુણાકાર કરી અને મળતી રાશિ અદિશ હોય તો એ વખતે આ બંનેની વચ્ચે અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ લેવાનો આવે અને ડોટ એટલે કોસ લેવાનો થાય. હવે કોસ જ કેમ લીધો, કેમ ડોટ લેવાનું થયું? એક આ રીતે તમને ખ્યાલ આવી કે બંને સદિશ છે ને અહીંયા અદિશ છે એટલે ડોટ લેવો પડ્યો. હવે આ કોસ થીટાનું સિગ્નિફિકન્સ શું છે? કારણ કે અહીંયા તો આપણે આ બે વસ્તુ જ બતાવી. કોસ થીટા ક્યાંથી આવ્યો સમપ્રમાણમાં? ચલો એ જોઈએ. ધારો કે એક પૃષ્ઠ લઈ લીધું. બરાબર. આવું દોર્યું એટલે કે આ આમ છે. બતાવવામાં મારે આમ બતાવે. હું આમ સામેથી આમ એક લીટી ના બતાવી શકું. એટલે આ ત્રાસું આમ દોર્યું એટલે કે આ પૃષ્ઠ જે છે આમ લંબ છે અહીંયા. હવે એમાંથી આ ક્ષેત્રફળ સદિશ જે છે એ કેવો હોવાનો? એને લંબ બહારની તરફ નીકળતો. અને વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સપોઝ કે આવી રીતનું છે. આમથી આમ, આમથી આમ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને એ આ રીતનું ત્રાસું છે. આ એ છે. બરાબર. હવે આના બે ઘટક પડશે. ઈના બે ઘટક પડશે. સપોઝ કે આ થીટા હોય તો ઈના બે ઘટક કયા થયા? આ ઘટક થયો ઈ કોસ થીટા અને આ ઘટક થઈ ગયો ઈ સાઇન થીટા. હવે પાછી વ્યાખ્યા પર જઈએ. વ્યાખ્યામાં શું કીધું? સપાટીમાંથી બહાર નીકળતી અથવા તો સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એમાંથી પસાર થતી તો કઈ છે? આ છે ખરી? ના, એ નથી. અને આ લઈએ તો એની સાથે આ ઘટક પણ આવી ગયો કહેવાય. તો એ તો એમાંથી પસાર નથી. એ તો જસ્ટ એમાંથી એના ઉપરથી સ્લાઇડ થઈને જતી રહેશે. એમાંથી સોંસરી નથી નીકળતી. આપણે કઈ ક્ષેત્ર રેખાઓ આમાંથી લેવાની? એમાંથી પસાર થતી એટલે કે સોંસરી જે નીકળતી હોય એવી. બરાબર. આર પાર નીકળતી હોય એવી. તો આર પાર તો કયો ઘટક નીકળે છે? આ ઘટક નીકળે છે કોસ થીટા. બરાબર. એટલા માટે કે આ બે છે એ નક્કી કરશે કે અહીંયાથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. બરાબર. તો આ ફાઈ જે છે એમાં તમે એ ગુણ્યા ઈ કોસ થીટા લીધું. એટલા માટે ઈ એ કોસ થીટા આવ્યું અને પછી આપણે લખી દીધું ફાઈ બરાબર ઈ ડોટ એ. એક સૂત્ર આ યાદ રાખજો, બીજું સૂત્ર આ. ચલો, નવી રાશિ આવી એટલે એકમ આવશે એનું. હવે તો એકમ આવડે છે. ઈ માટે એકમ શું હતો? ન્યૂટન પર કુલંબ. બરાબર. એફ બાય ક્યુ હતો ને. ઈનો એકમ ન્યૂટન પર કુલંબ અને ક્ષેત્રફળ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલંબ. આ થઈ ગયો એકમ વિદ્યુત ફ્લક્સનો. બીજી વસ્તુ, બીજો એકમ આનો છે વેબર. WB એમ લખાય એને, વેબર. બરાબર. વિદ્યુત ફ્લક્સ એટલે આવી રીતના સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેમ વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ હશે એટલી વધુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થતી હશે. જેટલું નાનું ક્ષેત્રફળ હશે એટલી ઓછી ક્ષેત્ર રેખાઓ દેખાશે. જેટલું વધારે મોટું હશે એટલી વધારે ક્ષેત્ર રેખાઓ એમાંથી સાંકળી શકાતી હશે. બરાબર છે. જ્યારે તમે આ સૂત્ર લાગુ પાડો એ વખતે. ચલો, આટલું નોટ ડાઉન કરી લો. હવે આપણે ગોસનો નિયમ જોઈએ, જે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આપવા માટે થઈને જ છે.
ગોસનો નિયમ. પહેલા એનું વિધાન જોઈ લઈએ. કોઈ પણ બંધ પૃષ્ઠ એટલે કે ત્રિપરિમાણીય કોઈ રચના, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલ કુલ વિદ્યુત ભારના 1/ε0 ગણું હોય છે. આ શબ્દો થઈ ગયા. ગણિતની ભાષામાં આપણે આમ લખીશું સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ઠીક છે, સિગ્મા ક્યુ એટલે કે કોઈ વિદ્યુત ભાર લીધો આપણે, તો એની આસપાસ આપણે એક બંધ પૃષ્ઠ, કોઈ પણ એક બંધ પૃષ્ઠ વિચારી શકીએ. એટલે કે વિદ્યુત ભાર લીધો ને એને આપણે કવર કરી દીધો કોઈ પણ આકારના પૃષ્ઠ દ્વારા. આકાર માટે અહીંયા કંઈ જ નથી કીધું, ખાલી કેવું હોવું જોઈએ? પૃષ્ઠ બંધ હોવું જોઈએ. કે વિદ્યુત ભાર લીધો નહીં, સપાટી લઈ લીધી એવું ના ચાલે, પૃષ્ઠ પાછું બંધ હોવું જોઈએ. તો અહીંયા જેટલા પણ એ પૃષ્ઠની અંદર વિદ્યુત ભારો આવી ગયા એના લીધે થઈને ઉત્પન્ન થતું ફ્લક્સ એ એના એપ્સિલોન 0 વડે ભાગાકાર કરી નાખીએ, સિગ્મા ક્યુ અને એપ્સિલોન 0 વડે ભાગાકાર કરી નાખીએ એટલું આપણને મળશે. હવે એ વિદ્યુત ફ્લક્સ માટે થઈને આપણી પાસે એક સૂત્ર તો આપણે પહેલાં જ જોયું, E A cos થીટા, ફાઈ બરાબર E A cos થીટા અથવા તો E ડોટ A. જે આ સૂત્ર છે ફાઈ બરાબર E A cos થીટા, એમાં મારે આખી સપાટી પર એક સાથે ફ્લક્સ ના ગણવું હોય અને નાનકડી સપાટી, એ જે પૃષ્ઠ લીધું હોય પૃષ્ઠમાંથી નાનકડી જ સપાટી, સપોઝ કે આવું મેં એક ગોળાકાર પૃષ્ઠ વિચાર્યું, અંદર કંઈક વિદ્યુત ભાર પડેલો છે, એમાંથી મેં આટલું નાનું જ પૃષ્ઠ વિચાર્યું, બરાબર. આ પ્લસ ક્યુ છે, આમાંથી વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં, એ જે છે એ પણ આ દિશામાં, બરાબર. અહીંયા આગળ બધે અલગ અલગ ડીએ જેટલું વિદ્યુત પેલું એનું ક્ષેત્રફળ સદિશ લઈ શકું. આ છે એનું ક્ષેત્રફળ સદિશ, આ છે ઈ તો અહીંયા આગળ આના લીધે જ હશે એટલે બધે ઈ સરખા હશે. ડીએ બધા જુદા જુદા આપણે જેવડા ખંડ લઈએ એ પ્રમાણે થશે. તો કુલ ફ્લક્સ કેટલું થઈ જશે? તો એ બધાના સરવાળા જેટલું. તો પહેલાં હું એક એક માટે જોઉં. સૂક્ષ્મ ફ્લક્સ, આની સાથે આના દ્વારા બનતું સૂક્ષ્મ ફ્લક્સ જે હશે એને હું ડી ફાઈ નામ આપું. તો ડી ફાઈ માટે હું શું લખીશ? E ડોટ ડીએ અથવા તો E ડીએ કોસ થીટા. અહીંયા આગળ થીટા તો બેયની વચ્ચે કેટલો છે? 0 છે. કોસ 0 1 થઈ જશે એટલે એ બની જશે E ડીએ. આવા બધા જ ફ્લક્સનો કુલ સરવાળો કરું ત્યારે મને આખા પૃષ્ઠ સાથેનું ફ્લક્સ મળે, બરાબર. તો ફાઈ બરાબર શું થઈ જશે? બધાનો સતત સરવાળો. સતત સરવાળો એટલે સંકલન, બરાબર. સતત સરવાળો એટલે સંકલન. જો સરવાળો કરવો હોય ને તો આપણે પ્લસ 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 કરીને લખીએ, બીજું સરવાળો કરવો હોય તો આપણે સિગ્મા કરીને લખીએ. આ બંને જે છે ને એમાં છૂટી છવાઈ કિંમતો હોય, એક ધારી સળંગ તમારે કશું એડ ના કરવાનું હોય, છૂટ્યું છવાયો સરવાળો, બરાબર. અને અહીંયા આગળ આપણે જે સંકલન લઈએ એ પણ સરવાળો જ છે. હવે લઈ રહ્યા છીએ આપણે સંકલન, એ પણ સરવાળો છે, પણ એ શું થઈ જશે? સતત સરવાળો. તો આપણે આની બાજુમાં જ બીજું પૃષ્ઠ હશે, ત્યાં આગળ જ ફ્લક્સ શોધવાનું, એની જ બાજુમાં ત્રીજું, એની જ બાજુમાં ચોથું, એટલે સતત રીતે આપણે સરવાળો કરીશું. તો એના માટે લખીએ આપણે સંકલન, બરાબર. E ડીએ. અને આ કેવું પૃષ્ઠ અહીંયા આગળ બની જશે? એક બંધ બની જશે. બંધ બની જતું હોય ત્યારે પૃષ્ઠ સંકલન આપણે લઈએ ને તો એમાં આવી રીતે બતાવી દઈએ, બરાબર છે. સાપને આપણે વીંટી પહેરાવી દેવાની, એવું કરવાનું, બરાબર. આ પૃષ્ઠ સંકલન થયું, ઠીક છે. તો ફાઈ બરાબર આ બન્યું.
હવે આને જ આપણે સ્પેશિયલી અહીંથી અહીં સુધી પહોંચીએ. અહીંયા આપણું જે સૂત્ર છે ને આ એ જ વસ્તુ થઈ, બરાબર. ત્યાંથી આપણે અહીંયા સુધી પહોંચીએ. તો સપોઝ કે આપણે જે અહીંયા લીધું એ ક્યુ જેટલો વિદ્યુતભાર લીધો. આ જે કેસની વાત કરી રહ્યા છે આના માટે જ કરી રહ્યા છે અને એમાં જ આગળ વધીએ તો શું થશે? તો ઈના માટે થઈને આપણે શું લખીશું? ઈ તો અચળ રહેવાનું છે એટલે એને આપણે બહાર પણ લખી શકીએ. અત્યારે હું આમ લખી નાખું છું. ઈની જગ્યાએ KQ/R² હોય ને ઈનું સૂત્ર, એટલે કેની જગ્યાએ 1/4πε0 ક્યુ છે, કુલ વિદ્યુતભાર ક્યુ છે, ભાગ્યા R². ધારો કે આની ત્રિજ્યા જે છે ને એ કેપિટલ R જેટલી છે એમ લઈ લીધું આપણે, તો R² આવ્યું અને એના ગુણ્યા DA. અહીંયા આગળ હું DA લખી દઉં છું. હમણાં જેટલું કોમન નીકળે છે એને આપણે બહાર લઈ લઈએ. 1/4πε0 એટલે અચળને બહાર લઈ લીધા. Q/R². સંકલન કોનું થશે? ખાલી DA નું, એટલે કે બધા પૃષ્ઠ નાના સૂક્ષ્મ ખંડ જે વિચાર્યા ને એ બધાનો સરવાળો. તો બધા ભેગા મળીને બનાવવાનું તો શું? ગોળો, બરાબર ને. આવા નાના ભેગા મળીને બનાવશે શું? એક ગોળો જ બનાવવાનો ને અત્યારના કેસમાં. તો આના માટે થઈને આ જે સતત સરવાળો થશે એ મને ગોળાનું પૃષ્ઠફળ આપશે. ગોળાનું પૃષ્ઠફળ કેટલું હોય? ગોળાનું પૃષ્ઠફળ હોય 4πr². 1/4πε0 Q/R². અને આ આખાની જગ્યાએ આવી જશે 4πr². બરાબર. કેટલું કટ થાય છે? 4π વધ્યું શું? Q/ε0. આવી ગયો ગોસનો નિયમ જ. સેમ શરૂ ક્યાંથી કર્યું? આપણને આવડતું હતું એ સૂત્ર પરથી, ત્યાંથી ગોસના નિયમ સુધી આપણે સાબિતી આપી દીધી. ઠીક છે. તો ખબર શું પડે છે આના ઉપરથી? એક સૂત્ર હતું પછી બીજું લાઈન આપણે કોમ્પ્લિકેટેડ શેના માટે બનાવ્યું? તો ગોસનો નિયમ છે ને એ બહુ જ સરળ બનાવી દે છે. ઘણા બધા કેસીસની અંદર આને એપ્લાય કરવાથી ફ્લક્સ બહુ સરળતાથી ગોતી શકાય. કેમ? કારણ કે અહીંયા તમે નોટ કરી શકતા હો તો તમારે ખાલી કુલ કેટલો વિદ્યુતભાર છે ને એ જ જોવાનું આવે છે. કોઈ જ પરિમાણ આવ્યા? R² રહ્યું ખરું? ના રહ્યું ને? નથી. તો તમારે એ કંઈ એના ક્ષેત્રફળ કે ત્રિજ્યા કે લંબાઈ કશું માપવાનું થશે જ નહીં. જસ્ટ વિદ્યુતભાર ખબર હોય પૃષ્ઠની અંદર કેટલો ઘેરાયો ભાગ્યા ε0 કરી દો એટલે તમારે આવી જાય જવાબ. તો એવા કિસ્સાની અંદર આ બહુ સરળ રહેશે. તમે અહીંયા આગળ આપણે જે આવડું લીધું એક ગોળો વિચાર્યો, ગોળાના બદલે થઈને એટલે એના બદલે હું એક સમઘન એની આજુબાજુ વિચારી લઉં તો હવે ફ્લક્સ કેટલું થાય? એટલું જ તો થાય. એટલું જ થશે ને, કારણ કે લેવાનું છે શું? ક્યુ. અંદરનો વિદ્યુતભાર બદલ્યો ના, બહારનું પૃષ્ઠ ખાલી આપણે બદલ્યું, એનો શેપ ખાલી બદલ્યો છે. તો એનાથી તો શું કંઈ ફેર પડવાનો નહીં. બરાબર. દોરીને જોઈએ આપણે. જો શું કહું છું હું તમને કે અહીંયા આગળ આ +Q વિદ્યુતભાર, એની આસપાસ એક ગોળો જે બંધ પૃષ્ઠ તરીકે લઈશું. આને શું કહેવાય? ગોસિયન સપાટી કહેવાય. ગોસનો નિયમ લાગુ પાડીએ ને જે સપાટી પર એને ગોસિયન પૃષ્ઠ કહેવાય. શું કહેવાશે? ગોસિયન પૃષ્ઠ. તો અહીંયા મેં ગોળો વિચાર્યો. હવે એ જ વિદ્યુતભાર માટે થઈને હું એની આસપાસ એક સમઘન વિચારી લઉં. સમઘન. બરાબર. અંદર વિચાર લીધો કેન્દ્રમાં. તો એની અંદર પણ શું થશે? ક્ષેત્ર રેખાઓ અહીંયાથી જેટલી બહાર નીકળવાની, બરાબર, 3 અહીંયા બધાય, તો આમાં પણ તો એવું જ તો થશે. તો આમાંથી કુલ બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ કેટલી થઈ ગઈ? સેમ. પૃષ્ઠ તમે જે લીધું એ, બરાબર. એટલે આના હજી તમે બીજો કોઈ વિચાર, શંકુ આકાર વિચારી લો તોય એવી જ રહેશે. તો આકાર ઉપર એ નિર્ભર નથી કરતી. હવે તમે એમ કહો કે ગોળો છે, ગોળો મોટો કરી દઈએ તો પોસિબિલિટી તો બધી વિચારવાની ને, કે મેડમે કીધું એટલે માની લેવાનું એવું થોડું હોય. આપણે આગળ આપણી રીતે વિચારતા જઈએ કે આવું હોય તો
કદાચ છે ને ગોસનો નિયમ ખોટો પડી જાય ને તમારા નામે બીજો કોઈ નિયમ આવી જાય તો, હે ને, એટલે વિચારતા રહેવાનું. તો આપણે શું કર્યું અહીંયા આગળ આ 3 પહેલા પૃષ્ઠ માટે થઈને જે દોરીએ છે અહીંયા અમે 3 બતાવી દીધી. તો મેં જો મોટો ગોળો વિચાર્યો એટલે કે મોટું ગોસિયન પૃષ્ઠ લીધું તો પણ કેટલીક ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાઈ સેમ જ. ક્યુ બદલ્યો નથી બદલ્યો તો અહીંયા બદલાશે નહીં બદલાય. હજી મોટો લઈએ તો આજે આર હતી ત્રિજ્યાની એના બદલે હવે 2r લીધી, 3r લઉં, 4r લઉં, ગમે એવો મોટો ગોળો લઈ લઉં તો પણ ફ્લક્સ જે છે એ બદલાશે નહીં. ફ્લક્સ ખાલી ક્યારે બદલાશે? અંદરનો વિદ્યુત ભાર બદલી નાખીશ તો. બરાબર, એ ખાલી વિદ્યુત ભાર અંદર કેટલો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. વિદ્યુત ભાર બદલી નાખો તો એ બદલાઈ જશે. ચલો આટલું નોટ ડાઉન કરી લો. હવે જે ગોસિયન પૃષ્ઠ આપણે લીધું, ગોસનો નિયમ લાગુ પાડવા માટે થઈને વિદ્યુત ભારની આસપાસ જે પૃષ્ઠ વિચાર્યું એ પૃષ્ઠ કેવું હોવું જોઈએ તો એના માટેની કેટલાક નિયમો છે. એટલે આપણે છે ને ગોસનો નિયમ લાગુ તો બધે જ પાડી શકીએ. બરાબર, લાગુ પાડવામાં કંઈ એની લિમિટેશન નથી, પણ કેલ્ક્યુલેશન જે પછી એની થશે ગણતરી એના દ્વારા કરવામાં આપણને સરળતા રહે એના માટે એ પૃષ્ઠ કેવું હોવું જોઈએ. નહીંતર તમે કોઈ બીજી રીતે ફ્લક્સ જે છે એ ગણતરી કરશો તો વધારે સરળતા રહેશે. તો એ સરળતા રહે એના માટે થઈને ગોસિયન સપાટી, ગોસિયન પૃષ્ઠ કેવું હોવું જોઈએ. તો ગોસિયન પૃષ્ઠની લાક્ષણિકતા, ગોસિયન પૃષ્ઠની લાક્ષણિકતા સૌથી પહેલું તો શું કીધું? બંધ પૃષ્ઠ હોવું જોઈએ 3D માં. બરાબર, એટલે એ એક બંધ પૃષ્ઠ હોવું જોઈએ. પછી એવું કોઈ પૃષ્ઠ એકચ્યુઅલ હોતું નથી, પણ આપણે ધારીએ છીએ કે આવી રીતનું પૃષ્ઠ આપણે ધારીએ તો એટલે એ થઈ જશે કે એ એક કાલ્પનિક પૃષ્ઠ છે. કાલ્પનિક પૃષ્ઠ છે. પછી વિદ્યુત ભાર જે એની અંદર આપણે લીધા ને, પછી પહેલા વિદ્યુત ભાર લેવાનો, પછી આજુબાજુ પૃષ્ઠ વિચારવાનું છે. તો તમારે પૃષ્ઠ એવી રીતે વિચારવાનું કે જેથી એ વિદ્યુત ભારની આસપાસ સમમિતિ ધરાવતું હોય. વિદ્યુત ભારની આસપાસ સમમિતિ ધરાવતું હોય. એટલે વિદ્યુત ભાર આમ લીધો ને તમે પ્લસ, પછી આમ નહીં દોરવાનું, એને કેવું લેવાનું? કેન્દ્રમાં લેવાનું અને એની આસપાસ પૃષ્ઠ વિચારો. બરાબર, આવી રીતે લઈ શકાય, પણ એ છે ને તમને ગણતરી અઘરી કરી આપે. એટલે સમમિતિ ધરાવતું હોવું જોઈએ. પછી બીજી એક વસ્તુ છે જે કમ્પલસરી તો નથી, પણ તેમ છતાં જો એ વસ્તુ લો તો ગણતરીમાં વાંધો આવે નહીં, કે ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પણ પૃષ્ઠ પર સમમિતિ ધરાવતું હોવું જોઈએ. હવે લખી નાખીએ છીએ, આ કિસ્સામાં પણ ગોસનો નિયમ લાગુ પાડી શકાય. લાગુ તો પાડી જ શકાય, પરંતુ ગણતરી અઘરી બને છે. ફ્લક્સની ગણતરી અઘરી બની જાય. એટલે બને ત્યાં સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર હોય તો એ સમમિતિ ધરાવતું હોય એવી રીતે લેવાનું એ પૃષ્ઠની ઉપર. પછી ગોસ આ પૃષ્ઠ એ વિદ્યુત ભારને
છેદતું ન હોવું જોઈએ, એની અંદર આવી જવું જોઈએ, પણ પૃષ્ઠની ઉપર હોય ને એવું બને ત્યાં સુધી એ નહીં લેવાનું. આના ઉપરથી બહુ જ બધા દાખલા આવે, બરાબર. આપણે શું લીધું? પહેલું તો સમમિતિ અહીંયા આગળ હોવી જોઈએ, આ જગ્યાએ ત્રીજા નંબર પર સમમિતિ ધરાવતું હોવું જોઈએ. તો ક્યારેક તમને છે ને આવી રીતનું આપે કે કોઈ એક સમઘન છે અને સમઘનના એક શિરોબિંદુ પર Q જેટલો વિદ્યુતભાર પડેલો છે. તો અહીંયા શું થયું? પૃષ્ઠ દ્વારા ઘેરાયો. આ જે પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ છે, 3D છે ને, એના દ્વારા આ Q ઘેરાયો નથી. તો ત્યારે પછી તમારે શું કરવાનું હોય? આ Q કેન્દ્રમાં આવે એવી રીતે તમારે એની આસપાસ પૃષ્ઠ જે છે ને એ વિચારી લેવાનું થાય. એટલે એ વખતે આપણે શું કરશું? અહીંયા આગળ આ વચ્ચે આવી જાય એના માટે થઈને એક સમઘન આની ઉપર આપણે વિચારશું, બીજું સમઘન અહીંયા એની બાજુમાં વિચારી લઈશું, બરાબર. ત્રીજું સમઘન અહીંયા નીચે વિચારી લેશું. એટલે આવા બધા બોક્સીસ સપોઝ કે મૂકી દીધા તમે એની આજુબાજુ, તો અને આવી જ તે રચના હજી આખી પાછળ, બરાબર. એટલે કે એકના બદલે તમારે 8 મૂકશો ને ત્યારે આ Q જે છે ને એ કેન્દ્રમાં આવશે અને એની આસપાસ તમને બનાવેલ જે પૃષ્ઠ, વિચારેલ પૃષ્ઠ જે છે એ સમમિતિ ધરાવતું હોય એવું લાગશે. પછી તમે ફ્લક્સની ગણતરી છે એ ગોસના નિયમ દ્વારા કરી શકશો, બરાબર. તો એ વિદ્યુતભારને છેદતું ન હોવું જોઈએ. એક બહુ જ સિમ્પલ એવું એક એક્ઝામ્પલ છે કે કોઈ એક પૃષ્ઠ છે અને એની અંદર ડાયપોલ આપેલું હોય, એટલે ડાયપોલ એટલે શું? +Q અને -Q. તો એના દ્વારા ફ્લક્સ, એ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલ ફ્લક્સ જે છે એ કેટલું હશે? તો એના દ્વારા ઘેરાયેલ ફ્લક્સ કેટલું થઈ જાય? σQ. હવે ડાયપોલ છે એટલે ઓબ્વિયસલી +Q અને -Q 0 થઈ ગયા. તો ડાયપોલ હોય ત્યારે હંમેશા ગોસિયન પૃષ્ઠ જે છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે, બરાબર. ચલો નોટ ડાઉન કરી લો આ પોઈન્ટ જે ધ્યાનમાં રાખવાની છે. જે આપણે ગોસિયન પૃષ્ઠ દ્વારા અથવા ગોસના નિયમ દ્વારા ફ્લક્સ આપણે ગોતીએ અને આપણી પાસે અગાઉનું જે સૂત્ર છે E A cos θ એના દ્વારા આપણે શોધીએ, તો બેમાં ફર્ક અથવા તો બેની વખતે આપણે ગણતરીમાં ધ્યાન શું રાખવાનું છે એ વસ્તુ જોઈ લો. જો બે સૂત્રો છે આપણી પાસે, ફાઈ બરાબર એક આવ્યું ગોસના નિયમ ઉપરથી σQ/ε0 અને બીજું આવ્યું છે તમારી પાસે, બીજું જે ઓલરેડી પહેલા હતું એ સંકલન E A cos θ, બરાબર. અથવા તો EDA ગમે તે લખી નાખીએ, અહીંયા EDA સંકલન છે એટલે DA લખીએ. તો અહીંયા આગળ જે E લઈએ છે આપણે, ધારો કે એક આપણે અહીંયા વિદ્યુતભાર લઉં છું, Q લીધો, બીજો આ Q1 લીધો, અહીંયા એક બીજો લીધો Q2 લીધો, એક ત્રીજો લીધો Q3 લીધો, અહીંયા લીધો એક Q4 લીધો અને ગોસિયન પૃષ્ઠ છે એ આપણે આવું વિચાર્યું, બરાબર. તો જે σQ છે એ σQ માટે શું આપણે લેવાનું? પૃષ્ઠ દ્વારા ઘેરાયેલ વિદ્યુતભાર, એટલે એમાં આ 3 જ આવશે. એની અંદર જેટલા હોય ને એટલા જ લેવાના, આ બહારનો આવશે નહીં. એટલે અહીંયા આગળ પૃષ્ઠની અંદરના વિદ્યુતભાર જ લેવાના. જ્યારે E જે છે એ પૃષ્ઠ પરના તથા તેની પૃષ્ઠની અંદરના તથા બહારના બધા જ વિદ્યુતભારોના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર જે બનશે એ લેવાનું થશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ફાઈ બરાબર E σQ/ε0, જેમાં Q જે છે એ પૃષ્ઠની અંદરનું લેવાનું હોય, જ્યારે E છે એ દરેકે દરેક પૃષ્ઠની આસપાસનો, પૃષ્ઠ પરનો, પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો અથવા પૃષ્ઠની બહારનો બધા જ વિદ્યુતભારો દ્વારા રચાતું વિદ્યુત ક્ષેત્ર લેવાનું હોય છે. આને પણ તમે નોટ કરી લેજો. તો આની સાથે આજનું લેક્ચર છે એ આપણે પૂરું કરીએ છીએ.
અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ગોસના નિયમની ઉપયોગિતા છે, એને આપણે સ્પેશિયલ કેસીસની ઉપર લાગુ પાડી અને પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જે છે એ ગણી શકીશું.